અને સમાજના વિરોધની વચ્ચે ચૂંટણી રસાકસીવાળી જોવા મળી રહી છે, પરંતુ રાજકીય પાર્ટીઓના કાર્યાલયો પર કાગડા ઉડતા હોય તેમ લાગી રહ્યું છે, જ્યાંથી સમગ્ર રાજ્યમાં પાર્ટી દિશા નિર્દેશ આપતા હોય અને ચૂંટણીમાં જે સૌથી કેન્દ્ર સ્થાને હોય તે પાર્ટી કાર્યાલયની હાલ શું સ્થિતિ છે તે જાણવાનો અમે પ્રયાસ કર્યો. જુઓ આ ખાસ અહેવાલમાં. સૌથી પહેલા અમે દેશમાં અને રાજ્યમાં જેની સત્તા છે તે વિશ્વની સૌથી મોટી પાર્ટી ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય પહોંચ્યા. ભાજપ દરેક ચૂંટણીમાં પોતાનું કાર્યાલય કમલમમાંથી ખસેડીને સરખેજના મીડિયા સેન્ટરમાં ખસેડી દે છે. લોકસભા ચૂંટણી માટે પણ મીડિયા સેન્ટરમાં ધમધમાટ જોવા મળ્યું. અહીં અમે પહોંચ્યા તો કાર્યકરો અને મોટા નેતાઓ ઓછા, પરંતુ જાતભાતના પોસ્ટર અને સ્લોગન વધુ જોવા મળ્યા, જેમાં કેન્દ્રની વિવિધ યોજનાઓ અને મોદી સરકારે કરેલા કામને દર્શાવતા પોસ્ટર લગાવેલા જોવા મળ્યા, તો પોતાના રાષ્ટ્રીય નેતા અને દેશના પ્રધાનમંત્રી મોદીના મોટા મોટા હોર્ડિંગ્સ લગાવેલા જોવા મળ્યા. સાથે જ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, મુખ્યમંત્રી, પ્રદેશ ભાજપ પ્રમુખના પણ હોર્ડિંગ્સ જોવા મળ્યા. પરંતુ સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર હોય તો તે સરકારની વિવિધ યોજનાઓના હોર્ડિંગ્સ હતા. હવે જ્યારે ચૂંટણીનો માહોલ છે ત્યારે આપ સૌ જોઈ રહ્યા છો એ પ્રમાણે 60 દિવસ પહેલાં એક સાથે તમામ કાર્યાલયોનું ઓપનિંગ ઉમેદવાર નહોતા ત્યારે પણ ભારતીય જનતા પાર્ટીએ સુચારું આયોજન કરીને કર્યું છે. ખૂબ એડવાન્સમાં એના ઉમેદવારોની પણ ચયનની પ્રક્રિયા પૂરી થઈ છે અને ઉમેદવારોએ પણ ફિલ્ડમાં જઈને કાર્યકર્તાઓ સાથે સંપર્ક કરવાનું શરૂ કરી દીધું છે. સાથે સાથે અમારો સોશિયલ મીડિયા વિભાગ પણ એટલો એક્ટિવ છે. ભાજપ પછી અમે દેશની સૌથી જૂની અને સૌથી વધુ દેશમાં શાસન કરનારી કોંગ્રેસ પાર્ટીના કાર્યાલય પર પહોંચ્યા. કોંગ્રેસ કાર્યાલય પર વાહનોની અવરજવર સામાન્ય હોય તેમ જોવા મળી. બહાર કોઈ બેરિકેડ્સ ન હતા, કાર્યકરોની પણ કોઈ ફોજ દેખાતી ન હતી, પરંતુ સૌથી વધુ ચોંકાવનારા ગેટ બહાર લાગેલા 2 પોસ્ટર હતા. એક પોસ્ટરમાં કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલના જન્મદિવસની શુભેચ્છા પાઠવતું પોસ્ટર હતું. 4 એપ્રિલે શક્તિસિંહનો જન્મદિવસ હતો. આ પોસ્ટર અમદાવાદની દાણીલીમડા બેઠકથી કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમાર અને અમદાવાદ મહાનગરપાલિકામાં વિપક્ષના નેતા શહેજાદ પઠાણના નામથી લાગેલા હતા. શુભેચ્છા સંદેશના પોસ્ટરની બિલકુલ બાજુમાં ભારત જોડો ન્યાય યાત્રાનું પોસ્ટર લગાવેલું જોવા મળ્યું. નોંધવા જેવી વાત એ છે કે રાહુલ ગાંધીની આગેવાનીમાં 7 થી 10 માર્ચે ગુજરાતમાંથી આ યાત્રા પસાર થઈ હતી, જેને 1 મહિનો થવા આવ્યો, છતાં આ પોસ્ટર ત્યાંનું ત્યાં જ જોવા મળ્યું. સૌથી મોટી ચૂંટણીનો માહોલ છે, પરંતુ કોંગ્રેસમાં ચૂંટણી જેવું કંઈ દેખાયું નહીં. હવે જ્યાં કોઈ તૈયારી જ નથી, તે પાર્ટી વિશે વધારે શું કહેવું? આ દ્રશ્યો તમે જોઈ શકો છો ગુજરાત કોંગ્રેસ ભવનના, કોંગ્રેસના મધ્યસ્થ કાર્યાલય એટલે કે રાજીવ ગાંધી ભવનના, કે જ્યાં તમે જોઈ શકો છો કે ભારત જોડો ન્યાય યાત્રા જે ગુજરાતમાંથી પસાર થઈ હતી, 7 જિલ્લામાંથી પસાર થઈ હતી, રાહુલ ગાંધીની આગેવાનીવાળી, તે યાત્રાના ફોટો અહીંયા દર્શાવવામાં આવે છે. કાર્યાલયની આસપાસની વાત કરીએ તો અમદાવાદ પશ્ચિમના કોંગ્રેસના ઉમેદવાર ભરત મકવાણાને મત આપવાના પોસ્ટર પણ જોવા મળી રહ્યા છે. કોંગ્રેસના કાર્યાલયમાં જ્યારે પણ જઈએ ત્યારે બીજું કોઈ ન મળે, પરંતુ મનીષ દોશી તમને અચૂક મળી જાય. મનીષ દોશી કોંગ્રેસના એવા નિષ્ઠાવાન કાર્યકર છે કે તેઓ કોંગ્રેસ હારે કે જીતે, પરંતુ તેઓ ન મળે તેવું ક્યારેય ન મળે. અમે જ્યારે પહોંચ્યા તો મનીષભાઈ મળી ગયા. તેમની સાથે અમે ચર્ચા કરી. કોંગ્રેસ પક્ષના કાર્યાલયની અંદર કામ કરનાર, કોંગ્રેસ પક્ષના કાર્યાલયની અંદર સતત અમારા લોકો કાર્ય કરે છે. લોકસભાની દરેકને જવાબદારી સોંપવામાં છે. આજે પણ મહિલા કોંગ્રેસની બેઠક છે. 26 જિલ્લાઓના મહિલા પ્રમુખ હોય, 26 લોકસભાના એ મહિલાઓ જ્યાં જ્યાં જે જિલ્લાઓ આવતા હોય એ જિલ્લાઓને સામૂહિક જોડવાનું કામ કરે અને એમની જવાબદારી સુનિશ્ચિત. એ મહિલા ન્યાય લઈને નીકળશે. કોંગ્રેસ પક્ષનો મેનિફેસ્ટો જે 5 ન્યાયનો છે, યુવા ન્યાય, મહિલા ન્યાય, શ્રમિક ન્યાય, ખેડૂત ન્યાય અને ભાગીદારી, હિસ્સેદારી, એ વાત લઈને અમે જઈએ છીએ. એ લોકો સુધી પહોંચાડવા માટે મહિલા કોંગ્રેસે બીડું જેપ્યું છે. કોંગ્રેસ પછી ગુજરાતમાં પગપેસારો કરવા માટે મથતી આમ આદમી પાર્ટીના કાર્યાલય પહોંચ્યા. આપના કાર્યાલયની હાલત આશ્ચર્ય પમાડે એવી જોવા મળી. આ વખતે કોંગ્રેસ સાથે ગઠબંધન કરીને આપે 2 બેઠક ભરૂચ અને ભાવનગરમાં ઉમેદવારો ઉતાર્યા છે. અમે જ્યારે ત્યાં પહોંચ્યા તો બહાર જરા પણ હલચલ દેખાતી ન હતી. ગેટમાંથી અંદર પ્રવેશ્યા તો ડાબી બાજુ આમ આદમી પાર્ટીનું એક પોસ્ટર ધૂળ ખાઈ રહ્યું હતું. જમણી બાજુ પણ દિવાલ પર વિધાનસભા ચૂંટણી સમયનું બોર્ડ જોવા મળ્યું. કાર્યાલયના મુખ્ય દરવાજાની ઉપર પણ એક મોકો ઈસુદાન અને કેજરીવાલને ના સૂત્ર સાથે આમ આદમી પાર્ટીમાં જોડાવવા નંબર લખેલ પોસ્ટર જોવા મળ્યું.
કાર્યાલયે 3 ટુ વ્હીલર પાર્ક કરેલા દેખાયા. આ દ્રશ્યો છે અમદાવાદ ખાતે આવેલી આમ આદમી પાર્ટીની મધ્યસ્થ ઓફિસના, જ્યાં તમે જોઈ શકો છો કે હાલ માત્ર ગણતરીના લોકો જોવા મળી રહ્યા છે. લોકસભાની ચૂંટણી છે. ચૈતર વસાવા ભરૂચ બેઠક ઉપરથી ચૂંટણી લડી રહ્યા છે અને બોટાદના ધારાસભ્ય છે ઉમેશ મકવાણા, તેઓ ભાવનગરની લોકસભા બેઠક ઉપરથી ચૂંટણી લડી રહ્યા છે. તેમાં ઓફિસના દ્રશ્યો બતાવવા માગીશ. વર્ષ 2022ની વિધાનસભાની ચૂંટણી હતી, તે વખતે ઓફિસમાં આ પ્રકારનું ઇન્સ્ટોલેશન કરવામાં આવ્યું હતું કે જ્યાં મહાત્મા ગાંધી, સરદાર પટેલ, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર અને ભગતસિંહના ફોટો ઓફિસમાં કંડારવામાં આવ્યા હતા. દિલ્હી ખાતે આમ આદમી પાર્ટીની સરકારે જે કામ કરેલું છે તે અહીંયા તમને દ્રશ્યમાન થશે. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીમાં ખૂબ સક્રિય રહેલા કેજરીવાલ, મનીષ સિસોદિયા હાલ જેલમાં છે. સંજયસિંહ થોડા દિવસ પહેલા જામીન પર છૂટીને બહાર આવ્યા છે. આપની ઓફિસે સન્નાટા પાછળ આ છે કારણ, આમ આદમી પાર્ટીના જનરલ સેક્રેટરી સાગર રબારીએ કહ્યું. અમારા 2 ઉમેદવારના પ્રચાર માટે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન અને સંજયસિંહ આવશે. આ પાર્ટી મધ્યમ વર્ગના લોકોની પાર્ટી છે. પરિવાર છોડીને ભાગેલા બેજવાબદાર લોકોની પાર્ટી નથી. પરિવારનું ગુજરાન ચલાવવાની સાથે સાથે ગુજરાતના ભલા માટે કામ કરતા લોકોની પાર્ટી છે. અમારી ઓફિસ પર તમને ફોર્ચ્યુનરો પડેલી નહીં દેખાય, કારણ કે મધ્યમ વર્ગના લોકોની પાર્ટી છે. જ્યાં કાર્યકર્તાઓની હાજરીની વાત છે તો બધા જ કાર્યકર્તાઓ પોતાની પારિવારિક જવાબદારીઓ નિભાવવાની સાથે સાથે ગુજરાતના હિતમાં, દેશના હિતમાં, બંધારણના હિતમાં, બંધારણીય સંસ્થાઓના હિતમાં અત્યારે ભરૂચ અને ભાવનગરમાં કામ કરી રહ્યા છે. ત્રણેય પાર્ટીના કાર્યાલયની અમારી વિઝિટમાં એવું કંઈ ખાસ જોવા ન મળ્યું જે ચૂંટણીમાં જોવા મળે છે. ગુજરાત બહારના રાજ્યોમાં ચૂંટણીનો માહોલ પૂરજોશમાં જોવા મળી રહ્યો છે, પરંતુ ગુજરાતમાં જાણે ઠંડી ઠંડી ચૂંટણી હોય તેવું સ્પષ્ટ લાગી રહ્યું છે. જોકે ગુજરાતમાં મતદાનની તારીખ જેમ જેમ નજીક આવશે તેમ તેમ માહોલ જામે તો નવાઈ નહીં. બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા.